અહીંયા શ્રી રાણામામા સાહેબનું આ મંદિર તો તમે જોયું જ હશે, પણ શું તમને એનો ઇતિહાસ ખબર છે? ચાલો આજે જણાવું તમને. નમસ્કાર. તમારું નામ? જગદીશભાઈ. જગદીશભાઈ, તમે અહીંયા કેટલા વખતથી આવો છો? 40 વર્ષથી અમે આવી છીએ. મારા મેરેજ ને તો 20 વર્ષ થયા, પણ હું આવું છું અહીંયા. હા, તળાવે પાળે આવું ને ફરવા, તો દર્શન કરવા તો આવું. હું લગભગ 25 વર્ષથી 5 વર્ષ. હું છેલ્લા 22 વર્ષથી આવું છું. મામા સાહેબનું મંદિર છે, પડતો આપે એમ છે, મનોકામના પૂરી કરે મામા સાહેબ. હાજરા હજુર છે અહીંયા. મામા સાહેબના રોજ દર્શન કરું છું, પગે લાગુ છું ને બહુ સરસ છે જગ્યા ને બહુ સારું છે. મામા સાહેબનો પરચો બધો સારો છે. તો આજે મારી સાથે જોડાઈ રહ્યા છે સૂર્ય તપસ્વી શ્રી ગંગાજળિયા બાપુ. જય રામા, જય રાણા. જય મામા. હવે આજે બાપુ અહીંયા અન્નકૂટનો જે દર્શન ને આખું જે કાર્યક્રમ છે એમના વિશે થોડું જાણવું છે. હા, જામનગર પહેલા તો જામનગરની ઉત્પત્તિ ખીજડેથી, જામનગરનો વસવાટ ખીજડેથી, સસ્તું પુત્ર રાવળ સામે જામનગર એમાંનો ખીજડો છે. આ રણમત જે તળાવ ખોદાયણું તે પહેલાનો ખીજડો છે, એટલે 400 વર્ષ પહેલાનો જૂનો ખીજડો છે. આ મામા દેવનો એટલો પરસો છે, તમે જે માનતા માનો, જે તમારી મનોકામના હોય સફળ થાય છે. બોલ શ્રી રાણા મામા સાહેબ.